हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। संतुलन चैप्टरनी अंदर रासायनिक संतुलननो आजे आ लास्ट टॉपिक, पछी आयनीय इक्विलिब्रियम चलशे। आयनीय संतुलन, रासायनिक संतुलन उपर असर करता परिबळो विषे आपणे भणीशुं। तो रासायनिक प्रक्रिया ज्यारे संतुलन स्थितिमां होय अने ए संतुलित प्रक्रिया उपर असर करता 5 परिबळो छे, जेमानुं पहेલું परिबळ छे सांद्रताना फेरफाરની असर, बीजुं परिबळ छे दबाणना फेरफाરની असर, त्रीजुं परिबळ छे निष्क्रिय वायुना उमेरवानी असर, चौथुं परिबळ तापमानना फेरफाરની असर અને પાંચમું परिबळ उद्दीपकनी असर। तो આપણે સંતુલન ઉપર આ બધાની અસર કેવી રીતે થાય તેના વિશે જોઈએ। તે પહેલા તમે જુઓ કે તમે બગીચામાં જોયું હશે કે આ રીતે ટ્રાયેંગલ હોય, બરાબર? સમજો પહેલાં અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું સંતુલન ઉપર કેવી રીતે આ લોકોની અસર થશે તે, અને આ બીજો। હવે આની અંદર તમે જોયો હશે ચીચુડો, શીશો, તો આ શીશો ઉપર આ રીતે અહીંયા એક વચ્ચે લોખંડની પાઇપ હોય અને અહીંયા બેઠક હોય। આ તો તમને ખબર જ છે। જ્યારે બંને બાજુ વેટ સરખું હશે, બંને બાજુ વેટ સરખું એટલે સમજવા માટે જુઓ કે અહીંયા હું મૂકીશ આ 1 2, અહીંયા પણ મૂક્યા 2, એટલે હવે આ કઈ કન્ડિશનમાં એ સંતુલનમાં છે। કઈ કન્ડિશનમાં એ સંતુલન। આને આપણે નિપજ કહીશું, આને આપણે પ્રક્રિયક કહીશું। અને તમે જાણો છો આ તરફની દિશા એટલે પુરોગામી દિશા અને આ તરફની દિશા એટલે કે પ્રતિગામી દિશા। અહીંયા સમજી જશો તો બધા ટોપિક એમને મોઢે આવડી જશે। હવે આ સંતુલિત છે અને ભૂલથી મેં પ્રક્રિયક બાજુ કંઈક વધારાનું ઉમેરી દીધું અને પ્રક્રિયક બાજુ મેં એક આટલો મોટો લઠ્ઠો મૂકી દીધો, તો થશે શું કે આપણું જે આ સંતુલનમાં હતું એ સંતુલનમાં રહેલા ભાગમાં તમારું પલ્લું ડાબી બાજુ નીચેની તરફ શું થશે? ખસી જશે। ડાબી બાજુ આ રીતે આવી જશે। તો મારે ફરીથી બેલેન્સ કરવું છે, તો ફરીથી બેલેન્સ કરવા માટે કે આને ઉઠાવીને મૂકી નહીં દેવાનું સાઈડમાં, આને કાઢી નાખું તો ફરી પાછું બેલેન્સ, એ રીતે નહીં। તો બેલેન્સ કરવા માટે અહીંયા આપણે હવે શું કરીશું? તો અહીંયા આપણા જોડે હતા 2 લઠ્ઠા, એટલે અહીંયા 2 ખાલી કંઈક પદાર્થ મૂકેલા। હવે જે મેં અહીંયા પદાર્થ મૂક્યો છે એ પદાર્થમાંથી પેલા આપણે પહેલાં ગુજરાતી માધ્યમમાં ભણતા હતા ત્યારે એક યાદ હોય તો 2 બિલાડીઓ બાજતી હતી અને વચ્ચે વાંદડું આવી ગયું અને વાંદડું સરસ મજાનો રોટલો ખાઈ ગયો, પણ એ વાંદડું નથી, કોઈ મંકી નથી। એમાં એવું જ હતું ને, એક ભૂરી બિલાડી ને કાળી બિલાડી ક્યાંકથી રોટલો લઈને આવ્યા અને રોટલાના માટે 2 બાજંબાજ કરતા હતા, ત્યારે વચ્ચે મંકી આવી ગયું ક્યાંકથી અને એ વાંદડું આવીને પછી કે ચલો હું તમારો હિસાબ કરી આપું, પણ મંકીની દાનત તો ખરાબ જ હતી, એ તમને પણ ખબર છે। તાજવું લઈને આવ્યા, તાજવામાં 2 બાજુ રોટલા અડધા અડધા કરીને મૂક્યા, પણ એક બાજુ રોટલો કંઈક જાડું હશે તો પલ્લું નીચે નમી ગયું, તો વાંદરાભાઈ કે જો ભાઈ કાળી તને વધારે મળે અને ભૂરી તને ઓછું મળે, તો એવું ના થવું જોઈએ। તો એવું કરીએ કે આમાંથી હું થોડું ખાઈ લઉં, તો પાછું બટકું ભરી ખાઈ લીધું તો પલ્લું પાછું ભૂરીનું નમી ગયું અને વાંદરો ખાતો જ ગયો અને 2 બિલાડીઓ જોતી રહી, પતી ગઈ કથા। તો અહીંયા બેલેન્સની વાત છે। કેવી વાત છે? બેલેન્સ કરવાનું છે। બેલેન્સ કરવા માટે આપણે એવા કોઈ પણ પ્રયત્ન કરવાના કે જેથી પ્રક્રિયા ફરીથી એની મૂળ સંતુલન સ્થિતિમાં પાછી ફરે। તો અહીંયા તમે શું કરશો કે પ્રક્રિયક તરફ પ્રમાણ વધી ગયું એટલે એનું પલ્લું પ્રક્રિયકનું નીચે પડી ગયું અને નિપજનું ઊંચું થઈ ગયું। તો બેલેન્સ કરવા માટે તમે બહુ જ હોશિયાર છો, શું કરશો કે આના 2 ભાગ કરી દેશો, બરાબર? એટલે આ ભાગ અડધો અહીંયા મૂક્યો અને અડધો ભાગ અહીંયા મૂક્યો, એટલે ફરી પાછી પ્રક્રિયા કઈ સ્થિતિમાં આવી ગઈ? બેલેન્સમાં આવી ગઈ। આનો મતલબ શું થયો?
કે જો હું પ્રક્રિયક બાજુ કંઈક માત્રા વધારી દઉં છું તો સંતુલન ખોરવાઈ જાય છે, સંતુલનમાં ખલેલ પહોંચે છે. આથી તે સંતુલન પોતે ફરી પાછું મેળવવા માટે જાતે જ સેલ્ફ આખી પ્રોસેસ થાય. જાતે પ્રક્રિયા કરવા, જાતે સંતુલન મેળવવા માટે શું થાય કે પ્રક્રિયક તેનું પ્રમાણ ઘટાડી દે છે અને એનો કેટલોક ભાગ એ ક્યાં નાખી દે છે? નિપજમાં નાખી દે છે. અને પ્રક્રિયા એ જ્યારે નીચે તરફ હતું ત્યારે આમાંથી અડધું વપરાઈને અડધું વપરાવા માટે પ્રક્રિયા કઈ તરફ ગઈ? પુરોગામી દિશા તરફ ગઈ. કઈ દિશા તરફ? પુરોગામી. અને ફરીથી પાછું સંતુલન મેળવે છે. એટલે આની ઉપર ચાહે સાંદ્રતાની વાત કરીએ, દબાણની વાત કરીએ, તાપમાનની વાત કરીએ, આ ત્રણ પરિબળ જ આપણા માટે ખાસ અગત્યના છે. આ બધા પરિબળોની બહુ ખાસ અસર થતી નથી, 3 અને 5ની. એટલે આની ઉપરથી તમને પિક્ચર ઉપરથી પણ સમજણ પડી ગઈ હશે કે ગમે તેમ કરીને આપણે બેલેન્સ મેળવવાનું, બરાબર. જે બાજુ માત્રા વધી જાય તેને હંમેશા ઘટાડવાની અને ઘટાડવા માટે પ્રક્રિયા સંતુલન આગળ ખસી જાય. સંતુલન કેવું ખસી જાય? આગળ ખસે. ચાહે એ સંતુલન પુરોગામી દિશા તરફ ખસે, ચાહે પ્રતિગામી દિશા તરફ ખસે, પણ પ્રક્રિયા એ સંતુલન મેળવવા માટેનું હંમેશા ઓલવેજ ટ્રાય કરતું હોય છે. એ તો આના ઉપરથી લ સેટેલિયર નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો કે પ્રણાલીની સંતુલન સ્થિતિમાં, પ્રણાલીની જે શરૂઆતમાં છે સંતુલન સ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ અસરને ઓછી કરશે અથવા તો જે ફેરફારની અસર છે તે ફેરફારની અસરનો પ્રતિકાર કરશે. લ સેટેલરના નિયમ પ્રમાણે પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળ જે અસર કરતા 5 છે તેના કોઈ પણ પરિબળની અંદર ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીનું સંતુલન નાબૂદ થાય. આથી પ્રણાલી જે ફેરફારની અસર છે તે અસરને ઓછી કરવા માટે એને 2 જ માર્ગ છે પ્રક્રિયાના. પુરોગામી દિશા તરફ ખસી જશે અથવા તો પ્રતિગામી દિશા તરફ. અને પ્રણાલીના ફેરફાર, પ્રણાલી ઉપર જે પરિબળની અસર થઈ તે અસરને ઓછી કરે અથવા તો તે ફેરફારનો પ્રતિકાર કરતું હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલું સંતુલન ઉપર સાંદ્રતાના ફેરફારની અસર જોઈશું. સંતુલન ઉપર સાંદ્રતાના ફેરફારની અસર સમજવા માટે હું તમને મારી રીતે સમજાવું. ધારો કે આપણે A+B 2 પ્રક્રિયકો લીધા છે અને C+D નિપજ છે. આ પ્રક્રિયકો છે અને આ નિપજો છે. ઓકે. હવે આ પ્રક્રિયા શરૂઆતમાં તો આપણે વાત કરી કે શરૂઆતમાં પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા બંનેની કેવી છે? અચળ છે. ત્યાં સાંદ્રતાનો ફેરફાર થતો નથી. હવે સડનલી અચાનક જ હું પ્રક્રિયક એની સાંદ્રતામાં વધારો કરી દઉં. કોની સાંદ્રતા વધારી દઉં? પ્રક્રિયક એની સાંદ્રતામાં વધારો કરું તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કર્યો તો બેલેન્સ અસંતુલિત થઈ ગયું. પહેલા બેલેન્સ હતું પણ જેવા પ્રક્રિયક એની સાંદ્રતા વધી તો પ્રક્રિયા અનબેલેન્સ થઈ ગઈ, અસંતુલિત થઈ ગઈ. તો હવે આ સંતુલન જે ખોરવાયું છે એ ખોરવાયેલા સંતુલનને ફરીથી પાછું મેળવવું છે. તો ફરીથી પાછું મેળવવા માટે આ જે પ્રક્રિયક છે એની સાંદ્રતા જે વધારે હતી, બરાબર, એ સાંદ્રતાને હવે આપણે ઘટાડવી પડે. પ્રક્રિયક એને શું કરવો પડે? ઘટાડવો પડે. તો પ્રક્રિયક એને ઘટાડવા માટે આ પ્રક્રિયાને આપણે કઈ દિશા તરફ ધકેલવી પડે? પુરોગામી દિશા તરફ. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે એટલે પ્રક્રિયામાં ફરીથી સંતુલન પ્રાપ્ત થશે.
એ જ પ્રમાણે ધારો કે હું નિપજની સાંદ્રતા વધારું, કોઈ એક નિપજ સીની સાંદ્રતામાં વધારો કરું છું, તો સીની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો ફરી પાછું પ્રક્રિયા અનબેલેન્સ થઈ, અસંતુલિત થઈ, તો ફરી પાછું સંતુલન મેળવવું છે. તો વધારાની અસર છે, વધારાની અસર, તો વધારાની અસરને આપણે શું કરવી પડે? ઘટાડવી પડે. તો સીની સાંદ્રતા જે વધી છે એને ઘટાડવી પડે, માટે પ્રક્રિયાને કઈ દિશામાં ધકેલવી પડે? પ્રતિગામી દિશામાં. અને પ્રતિગામી દિશામાં સીની સાથે ડી વપરાતો જશે અને ફરી પાછો એ અને બી બનશે અને ફરી પાછું સરસ મજાનું સંતુલન મેળવી લેશે. આ તો આપણા કયા શબ્દો? એ વ્યવહારિક શબ્દો. આની ઉપરથી આપણે વાત કરી, પણ આને સમજવા માટે ખૂબ જ નાની ટ્રીક છે. તમે ભણી ગયા કે જ્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે, પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે કેસી બરાબર ક્યુસી હોય છે. કેસી બરાબર શું હોય છે? ક્યુસી હોય છે. જ્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે કેસી બરાબર ક્યુસી હોય છે. કેસી બરાબર શું હોય છે? ક્યુસી હોય છે. તો તમે જાણો છો ક્યુસી અને કેસી વચ્ચેનો સંબંધ. તમને ઘણા નીટની એક્ઝામમાં આને આધારિત એમસીક્યુ પૂછાતા હોય છે, ત્યારે તમારે બહુ લાંબુ મગજ નહીં દોડાવવાનું કે એની સાંદ્રતા વધારે આપી, બીને દૂર કર્યો, સીને દૂર કર્યો, બરાબર. એ બધામાં ક્યાંય લમણા લેવાના નહીં. કેમ? કારણ કે પ્રક્રિયા આપણને શરૂઆતથી શું કહે છે? સંતુલન સ્થિતિમાં કહે છે. અને સંતુલન સ્થિતિમાં કહે ત્યારે ક્યુસી બરાબર કેસી હોય. હવે જો નંબર એક, જો ક્યુસી ગ્રેટર ધેન કેસી હોય તો પ્રક્રિયા એ પ્રતિગામી દિશામાં થાય. કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં. એટલે પ્રક્રિયા જે છે એ પ્રોડક્ટથી રિએક્ટન્ટ તરફ થશે. અને નંબર 2, જો ક્યુસી લેસ ધેન કેસી હશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં? પુરોગામી. એટલે કે પ્રક્રિયા પ્રક્રિયકથી પ્રોડક્ટ તરફ થશે. પ્રક્રિયા કઈ તરફ થશે? પ્રક્રિયકથી પ્રોડક્ટ તરફ. હવે આની ઉપરથી હું તમને બધા જ એમસીક્યુ એક ચપટીમાં સોલ્વ કરી આપું, ગમે તેવું રિએક્શન હોય, બરાબર. આપણે ક્યુસીનું સમીકરણ બનાવીએ આ પ્રક્રિયા માટે, તો ક્યુસી ઇઝ ઇક્વલ ટુ નિપજ સીની સાંદ્રતા નિપજ ડીની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક એની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક બીની સાંદ્રતા. ઓકે, આની ઉપરથી તમને ખબર પડી જશે બેટા કે પ્રક્રિયાની અંદર નંબર 1, જો એની કોન્સન્ટ્રેશન વધારતા એની સાંદ્રતા વધારીએ, છેદમાં છે ને ભાઈ, ક્યાં છે? છેદમાં. છેદ મોટો થાય તો ક્યુસી શું થાય? ઘટી જાય. શું થાય? ક્યુસી ઘટી જાય. ક્યુસી ઘટે તો આ પ્રક્રિયા પ્રમાણે સંતુલનમાં હતો, ક્યુસી ઘટી ગયો એટલે કેસી વધે, માટે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. આ શોર્ટ ટ્રીક છે, પુરોગામી. ચાહે ટેમ્પરેચર, દબાણ કે ગમે તે માટે આ વસ્તુ જ લાગુ પડશે. મારા મત પ્રમાણે, મારા નિયમ પ્રમાણે જો એની સાંદ્રતા વધે તો ક્યુસી ઘટે, અને ક્યુસી ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશા તરફ જાય. નંબર 2, બીની સાંદ્રતા વધારી દઉં તો બી ક્યાં છે? છેદમાં, તો પણ ક્યુસી ઘટી જશે, અને ક્યુસી ઘટશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં. નંબર 3, સીની સાંદ્રતા વધારું તો સીની સાંદ્રતા વધાર્યો, શું વધી ગયો? અંશ. અંશ વધે તો ક્યુસી વધી જાય,
અને ક્યુસી વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. અલગ અલગ ભાવાર્થમાં ક્વેશ્ચન પૂછે તમને. નંબર 4, ડી ની સાંદ્રતા વધે તો ક્યુસી વધે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. એટલે સંતુલન એ ડાબી તરફ ખસે. સંતુલન કઈ તરફ? ડાબી તરફ. જ્યારે આ પ્રક્રિયામાં સંતુલન જમણી તરફ ખસે. આ તો આપણે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતામાં શું કરે? વધારો કરે. નંબર 5, હવે સપોઝ એની સાંદ્રતામાં ઘટાડો કરો. એને ઘટાડી દો એટલે છેદ નાનો બનાવી દો તો ક્યુસી શું થશે? વધી જશે. છેદ નાનો બને તો ક્યુસી શું થાય? વધી જાય. અને ક્યુસી વધે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં. નંબર 6, બીની સાંદ્રતા ઘટાડી દો તો પણ ક્યુસી વધી જશે. આનું મૂલ્ય નાનું લઈ લો તો આનું મૂલ્ય નાનું લઈએ કે ધારો કે અહીંયા 2 2 2 ઉપર અંશમાં 2, અહીંયા પણ 2 મોલ, અહીંયા પણ 2 મોલર, પણ અહીંયા 1 મોલર કરી દઉં. સમજો, બધામાં સાંદ્રતા કેવી? બધી એક સરખી સંતુલને હતી. આની 2 મોલર, આની 2 મોલર, આની 2 મોલર, આની 2 મોલર. પણ હવે હું નવેસરથી શું કરું? બીમાંથી 1 મોલ કાઢી નાખું છું. એટલે બીની માત્રા ઘટી ગઈ તો ક્યુસી વધી ગયો. ક્યુસી વધી જાય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. નંબર 7, સીની સાંદ્રતા ઘટાડી દો. અંશ ઘટાડું તો ક્યુસી ઘટી જાય. અને ક્યુસી ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? પુરોગામી. અને નંબર 8, જો અહીં ડીની સાંદ્રતા ઘટાડી દઈએ તો પણ ક્યુસી ઘટે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. બસ તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે. અંશ અને છેદની રમત જ છે. આવડી જાય, કોઈ પણ જાતનો MCQ હોય તમે સરળતાથી આના આન્સર આપી શકો. એટલે જ્યારે કોઈ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય અને જો આપણે પ્રક્રિયક અથવા નિપજનો ઉમેરો કરવામાં આવે, એટલે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો તે પ્રક્રિયાના સંતુલનમાં ખલેલ પહોંચે છે. એટલે સંતુલનમાં એક પ્રકારનું ટેન્શન ઉત્પન્ન થાય, તણાવ ઉત્પન્ન થાય. અને તે તણાવને નાબૂદ કરવા માટે આપણે અહીંયા જોયું કે તણાવ નાબૂદ કરવા માટે પ્રક્રિયા 2 દિશા પકડી શકે, પુરોગામી અથવા પ્રતિગામી. જો પ્રક્રિયકનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશા પકડશે અને નવું સંતુલન એ જમણી તરફ ખસી જશે. અને જો સી અને ડી નિપજની સાંદ્રતા વધારીશું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં ખસી જશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં ખસી જાય એટલે સંતુલન ડાબી તરફ ખસતું હોય છે જ્યારે ઉમેરો કરીએ ત્યારે. હવે જો પ્રક્રિયક અથવા તો નિપજને સંતુલનમાંથી આપણે દૂર કરવામાં આવે તો પણ સંતુલનમાં વિક્ષેપન થાય છે, સંતુલનમાં ટેન્શન ઉત્પન્ન થાય છે. જેમાં તમે શીખી ગયા ક્યુસી ઉપરથી કે જો અહીં એ અને બીની સાંદ્રતામાં આપણે ઘટાડો કરીએ અથવા એ અને બીને સંતુલનમાંથી દૂર કરીએ તો તે પ્રક્રિયા પ્રતિગામી દિશાનો માર્ગ પકડે છે. અને સી અને ડી સાંદ્રતા ઘટાડી દઈએ તો તે પ્રક્રિયા એ પુરોગામી દિશાનો માર્ગ પકડતું હોય છે. તો હવે આના આધારિત તમે ગમે તેટલા એક્ઝામ્પલ લો, તમને આવડે અને આવડે જ. ઓકે, તો ઇરેજ કરી દઉં આને. હવે આપણે ઉદાહરણ દ્વારા સંતુલન ઉપર સાંદ્રતાની અસર સમજીશું. જે મેં આગળ જે શોર્ટ ટ્રીક સમજાવી એ ટ્રીક તમે દરેકમાં લાગુ પાડજો, ચાહે દબાણની અસર હોય કે તાપમાનની. હું તમને સમજાવી દઈશ સરસ રીતે, બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલું એક ઉદાહરણ લઈશું, H2 ગેસ પ્લસ I2 ગેસ.
રિવર્સેબલ 2HI ગેસ. હવે આપણી આ T1 સમયે આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે, સરસ મજાની સંતુલન સ્થિતિમાં છે, ત્યારે તેનો Kc બરાબર QC છે. હવે આ સંતુલિત પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો વધારો કરવામાં આવ્યો. હાઇડ્રોજનની સાંદ્રતામાં શું કર્યો? વધારો કર્યો. તો તમે QC નું સૂત્ર જાણો છો કે QC ઇઝ ઇક્વલ ટુ HI ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં H2 નું કોન્સન્ટ્રેશન ઇન્ટુ I2 નું કોન્સન્ટ્રેશન. જો H2 ની સાંદ્રતા વધી જાય તો QC ની કિંમત ઘટી જશે. એટલે કે હવે આની સાથે સરખામણી કરવા જાઓ તો Kc ની કિંમત વધી જાય છે, માટે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. એટલે આપણું સંતુલન એક નવું મળશે ત્યારે તે પ્રક્રિયા એ ડાબી તરફ જમણી તરફ ખસતી હોય છે. એટલે કે પ્રક્રિયામાં HI નું મોલ પ્રમાણ વધી જાય છે. સેમ આ જ રીતે જો હું અહીંયા I2 ની સાંદ્રતામાં વધારો કરીશ તો પણ QC ઘટી જશે અને Kc વધી જશે અને પ્રક્રિયા એ એનું સંતુલન નવેસરથી મેળવવા માટે એ જમણી તરફ ખસશે, એટલે કે પુરોગામી દિશા તરફ ખસી જાય છે. જો આપણે HI નું કોન્સન્ટ્રેશન વધારી દઈએ, જો HI ની સાંદ્રતામાં વધારો કરી દઉં તો HI ની સાંદ્રતા વધવાથી QC ઘટી જશે, QC વધી જશે, QC શું થશે? વધી જશે. કેમ? કારણ કે અંશમાં છે. HI વધવાથી QC વધે અને Kc ઘટે તો ત્યાં આપણને પ્રક્રિયાનું નવું સંતુલન એ ડાબી તરફ ખસેલું જોવા મળે છે. કઈ તરફ? ડાબી દિશામાં ખસેલું જોવા મળે છે. એટલે અહીંયા આપણને આલેખની અંદર સમજૂતી આપે છે કે અહીં આપણું આ સંતુલન એ T1 સમયનું છે. આપણું સંતુલન કયા સમય છે? અહીંયા T1 સમયે છે. T1 સમયે H2, I2 અને HI નું આ સંતુલન સૂચવે છે. હવે આ સંતુલન T1 સમય છે તેની અંદર હું H2 ઉમેરું છું. એટલે જો H2 ની કોન્સન્ટ્રેશન વધારી દીધી તો અહીંયા આપણું બધું જ બેલેન્સમાં હતું. જુઓ, બરાબર. હવે જેવો HI વધારીશ, શું વધારીશ? H2 વધારીશ. શું વધારું છું? H2 વધારું છું. પ્લસ I2 છે તો રિવર્સેબલ 2HI છે. તો H2 વધારે છે, અહીંયા સંતુલનમાં છે, બંનેના મોલ કેટલા? 1 છે, પણ અહીંયા મોલ થઈ ગયા 1.5. તો હવે આ વધારાનો 0.5 અહીંયા જે બાકી વધેલો I2 હશે તેની સાથે પ્રક્રિયા કરશે અને I2 ની સાંદ્રતા પહેલા જે હતી એના કરતાં એને શું કરશે? ઘટાડી દેશે. કારણ કે આપણે અહીંયા માત્ર ને માત્ર શું ઉમેરીએ છીએ? H2. તો H2 વધારી દીધો, બરાબર. તો H2 વધે તો નવું સંતુલનમાં H2 ની સાંદ્રતા ઉપરની તરફ વધશે, પણ I2 તો આપણે ઉમેર્યો નથી, તો સંતુલનમાં જે બાકી વધેલો I2 હતો તે વપરાઈ જશે, માટે નવા સંતુલન તરફ તેની સાંદ્રતા પહેલાં કરતાં કેવી મળશે? T1 કરતાં T2 માં ઓછી. પણ આ પ્રક્રિયા પુરોગામી દિશા તરફ ખસી, માટે દ્રાવણમાં HI ની સાંદ્રતા વધી અને HI વધવાથી H2 ની સાંદ્રતા ઉપરની તરફ વધે અને અહીંયા આપણને T2 સમયે નવું સંતુલન મળતું હોય છે. T2 સમયે આપણને શું મળશે? નવું સંતુલન મળે. આ જ ઘટના હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની અંદર કરવામાં આવે છે. આ જ પદ્ધતિ ક્યાં વાપરવામાં આવશે? હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની અંદર N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ. તો અહીંયા એમોનિયાનું ઉત્પાદન વધારવા માટે આપણે આ પ્રક્રિયા સંતુલનમાં છે તો શું કરવું પડે? એમોનિયાનું ઉત્પાદન વધારવા માટે તો આપણે QC લખી દઈએ. તો QC બરાબર NH3 ની સાંદ્રતા છેદમાં H2 ની સાંદ્રતાનો ક્યુબ ઇન્ટુ N2 ની સાંદ્રતા. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનના વધારવા માટે આપણે શું કરવું પડે? H2 ની સાંદ્રતામાં વધારો કરવો પડે તો QC ઘટે,
N2 ની સાંદ્રતામાં વધારો કરવો પડે અથવા પ્રક્રિયાની અંદર બનતા એમોનિયા વાયુને સતત ત્યાંથી દૂર કરવો પડે. H2 વધારતા જાઓ, N2 વધારતા જાઓ અથવા તો એમોનિયાને પ્રક્રિયામાંથી દૂર કરતા રહેવાથી QC ની કિંમત ઘટતી જશે અને પ્રક્રિયા પુરોગામી દિશા તરફ જતા વધુને વધુ આપણને એમોનિયા મળે છે. એટલે સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીની અંદર નિપજની માત્રા વધુ મેળવવા માટે પ્રક્રિયકોનો શરૂઆતથી જ જથ્થો વધારે લેવામાં આવે છે. આ જ પ્રમાણે આપણે ઘન કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ છે, મારે કેલ્શિયમ ઓક્સાઇડનું ઉત્પાદન કરવું છે, તો કેલ્શિયમ ઓક્સાઇડનું ઉત્પાદન કરવા માટે પ્રક્રિયા મિશ્રણમાં બનતી નિપજ CO2 ને પ્રક્રિયામાંથી સતત શું કરવી પડે? દૂર કરવી પડે. તો નિપજને દૂર કરતા જઈએ તો QC ની કિંમત ઘટતી જશે અને QC ની કિંમત ઘટવાને લીધે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડનું ઉત્પાદન વધતું જાય છે. તો હવે તમને સાંદ્રતાની સંતુલન ઉપર અસર ક્યાંય ગમે તેવો MCQ પૂછાય તો તમારે માત્ર પહેલું સીધું QC જ મૂકી દેવાનું અને પછી તેનો આન્સર આપી દેવાનો કે પ્રક્રિયા પુરોગામી દિશા તરફ જશે કે પ્રતિગામી તરફ, અથવા સંતુલન ડાબી તરફ ખસે છે કે સંતુલન જમણી તરફ. તો હવે એનો આપણે પ્રયોગ જોઈએ સાંદ્રતાની અસરનો. અહીંયા Fe+3 HCN - gives FeCN6 2+, ઘેરો લાલ રંગ. તો આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે જેનું Kc ની કિંમત FeCN6 2+ Fe3+ aqueous HCN માઇનસ. બરાબર. તો આ પ્રક્રિયાની અંદર અહીંયા આપણે પોટેશિયમ ફેરિક નાઇટ્રેટ લેવામાં આવે. શું લેવામાં આવશે? FeNO3 થ્રાઇઝ. અને તેની સાથે પોટેશિયમ થાયોસાયનેટ લઈએ છીએ, જેમાં પોટેશિયમ થાયોસાયનેટ એ રંગ વિહીન છે અને આ પીળા રંગનો છે. તો અહીંયા બંને વચ્ચે રિએક્શન થશે, સંતુલન સ્થપાશે ત્યારે તેનો રંગ એ લાલ રંગનો બનતો હોય છે. કયા રંગનું બનશે? લાલ રંગનું. કારણ કે Fe+3 પીળો રંગ ધરાવે, HCN- રંગ વિહીન. જ્યારે બંનેનું જોડાણ થાય અને સંકીર્ણ બને ત્યારે તેનો રંગ ઘેરો લાલ બને અને એ લાલ રંગ આખા મિશ્રણમાં એક સરખી રીતે સંતુલને પ્રસરી જતો હોય છે. પણ હવે મારે આ લાલ રંગને દૂર કરવો છે, તો લાલ રંગને નાબૂદ કરવા માટે પ્રક્રિયાની અંદર એવા પદાર્થો ઉમેરીશું કે જેથી રિવર્સ પ્રક્રિયા થાય. પ્રક્રિયા કેવી થાય? રિવર્સ થાય. તો લાલ રંગને મારે દૂર કરવો હોય તો આ પ્રક્રિયાની અંદર મારે ઉમેરવું પડશે ઓક્ઝેલિક એસિડ H2C2O4. ઓક્ઝેલિક એસિડ ઉમેરવો પડશે. અને ઓક્ઝેલિક એસિડ જેવો ઉમેરીશ કે તરત જ સંતુલનમાં રહેલા Fe+3 પ્લસ C2O4 2- બંને જોડાણ કરી અને ત્યાં બનાવશે FeC2O4 6 3- સંકીર્ણ બનાવી દેશે. અને આ સંકીર્ણમાં અહીં Fe+3 ની જરૂર પડી એટલે અહીંયાથી Fe+3 સંતુલનમાં છે એ ખાઈ જશે કોણ? ઓક્ઝેલેટ. એટલે Fe+3 ની સાંદ્રતા શું થશે? ઘટી જશે. Fe+3 ની સાંદ્રતા ઘટી જશે એટલે સંતુલન ખોરવાઈ ગયું. તો Fe+3 ની સાંદ્રતા ઘટી તો પ્રક્રિયક ઘટી ગયો. તો તમે જાણો છો કે પ્રક્રિયક ઘટી જાય તો QC વધી જાય. માટે આ પ્રક્રિયા કઈ તરફ જશે? પ્રતિગામી દિશા તરફ. એટલે આપણા જોડે Fe HCN 2+ છે એ તૂટી જશે અને તૂટીને તેમાં ફરીથી પાછો Fe+3 બનાવશે અને HCN- છૂટો પાડશે. અને HCN- કેવો? એ રંગ વિહીન હોય છે. તો આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ. એ જ પ્રમાણે આને દૂર કરવો હોય તો એને દૂર કરવા માટે આપણે ઉમેરવો પડે મર્ક્યુરિક ક્લોરાઇડ. જેવો મર્ક્યુરિક ક્લોરાઇડ ઉમેરીશું તરત ત્યાં બની જશે HgHCN4 2- અને તે ગુલાબી રંગનું હશે. અને ફરી પાછું દ્રાવણ આપણને કેવું મળશે? રંગ વિહીન મળશે.
તો આ હતી સાંદ્રતાની અસર. ઓકે, હવે આપણે સંતુલન પર દબાણના ફેરફારની અસરની વાત કરીએ. સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર સમજવા માટે ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલ કે પ્રક્રિયક વાયુરૂપ A પ્લસ આના ફોર બી વાયુરૂપ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ સી નિપજ પ્લસ ડી નિપજ બની. પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો કે આ વાયુરૂપ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનો 1 મોલ છે, નિપજના 4 મોલ છે અને અહીંયા કાર્બન સીનો 1 મોલ છે અને ડીનો 1 મોલ છે. એટલે કે અહીં પ્રક્રિયકોના વાયુરૂપ મોલ અને નિપજના વાયુરૂપ મોલ સંતુલિત પ્રક્રિયામાં બંનેમાં જુદા જુદા છે. પ્રક્રિયાની અંદર અહીં વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા અને વાયુરૂપ નિપજના મોલની સંખ્યા જુદી જુદી છે. તમે જાણો છો કે જો પાત્ર મોટું હોય, બરાબર, કદ V મોટું હોય તો બોયલના નિયમ પ્રમાણે P ચલે છે 1/V. કદ મોટું હોય તો પ્રેશર કેવું હોય? ઓછું હોય. હવે જો આ પ્રક્રિયાના કદની અંદર ફેરફાર કરવામાં આવે, કદ સપોઝ ઘટાડવામાં આવે તો પ્રેશરમાં વધારો થાય અને જો કદ વધારવામાં આવે તો પ્રેશરમાં ઘટાડો થાય. એટલે પાત્રના કદમાં ફેરફાર કરવાથી પણ વાયુના દબાણમાં ફેરફાર કરી શકાય છે. વાયુના કદમાં પણ ફેરફાર કરી શકાય છે અને કદમાં ફેરફાર કરવાથી વાયુના દબાણમાં ફેરફાર કરી શકાય અને વાયુના દબાણમાં ફેરફાર થાય તો પ્રક્રિયાના સંતુલનમાં પણ ફેરફાર થતો હોય છે. તો આ પ્રક્રિયાની અંદર હું વાત કરું કે આ પ્રક્રિયા સંતુલનમાં છે માટે Kp બરાબર શું છે? Qp છે. તો આ પ્રક્રિયા માટે Qp બરાબર શું થાય? તો Qp બરાબર આંશિક દબાણ C નું ઇન્ટુ આંશિક દબાણ D નું, આંશિક દબાણ A નું ઇન્ટુ આંશિક દબાણ B નું અને તેનો 4 ઘાત. તેની કેટલી ઘાત? 4 ઘાત. હવે આ પ્રક્રિયા જે સંતુલનમાં છે તે સંતુલિત પ્રક્રિયાના પાત્રના કદને અડધું કરવામાં આવે છે. તો પાત્રના કદને અડધું કરીએ તો P ચલે છે 1/V મુજબ. જો પાત્રનું કદ અડધું થાય તો પ્રેશર ડબલ થઈ જાય. પ્રેશર શું થઈ જાય? ડબલ થઈ જાય. તો પ્રેશર ડબલ થાય એનો મતલબ કે પ્રક્રિયા હવે કઈ દિશા તરફ જઈ શકે? તો હવે આ ડબલ કરી નાખ્યા તો 2Pc, આ 2Pd, આ 2Pa અને આ 2Pb એની 4 ઘાત થઈ ગઈ. તો છેદ ખૂબ જ મોટો થઈ ગયો. છેદ કેવો થયો? મોટો થયો. માટે છેદ મોટો થવાથી પ્રેશર બમણું થવાથી Qp ની વેલ્યુ ઘટી જાય છે જ્યારે Kp ની વેલ્યુ વધે છે. માટે પ્રક્રિયા પુરોગામી દિશા તરફ થાય છે. કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં. કેમ આવું બન્યું? કારણ કે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકમાં વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા વધુ છે જ્યારે નિપજમાં વાયુરૂપ નિપજની મોલની સંખ્યા ઓછી છે. તો આવી કોઈ સંતુલિત પ્રક્રિયા આપી દીધી હોય અને તમને MCQમાં પૂછી દે કે પાત્રના કદમાં ઘટાડો કરવામાં આવે છે, અડધો કરે, ચોથા ભાગનું કરે કે છઠ્ઠા ભાગનું કરે,
તો કદ જે રીતે ઘટે તેટલું પ્રેશર તે રીતે સામે વધતું હોય. તો યાદ રાખવાનું કે જો વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા વધુ હોય, વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા ગ્રેટર દેન નિપજ હોય તો કદ ઘટાડતા પ્રેશર વધે અને પ્રેશર વધવાથી ક્યુપી ઘટી જાય છે. માટે પ્રક્રિયા તે પુરોગામી દિશા તરફ ખસી જાય છે. કઈ દિશામાં ખસી જાય? પુરોગામી દિશામાં ખસે. આનાથી વિરુદ્ધ હવે વિચારી લો કે વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા જો લેસ દેન નિપજ હોય તે પણ વાયુરૂપ, અને જો કદમાં ઘટાડો કરવામાં આવે અને દબાણમાં વધારો થાય તો ક્યુપીની વેલ્યુ વધી જાય. ક્યુપી શું થાય? વધી જાય. અને ક્યુપી વધવાથી પ્રક્રિયા એ પ્રતિગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. ઓકે, તો હવે આને આધારિત આપણે ઉદાહરણ દ્વારા આને સમજીએ. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ તેની H2 ગેસ સાથે રિએક્શન કરી. તો રિએક્શન કરવાથી ત્યાં બને છે મિથેન ગેસ પ્લસ H2O, એ પણ ગેસિયસ સ્ટેટમાં. તો અહીંયા આપણે હાઇડ્રોજન કેટલા ગયા? 4 ને 2 6, એટલે 3H2. પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. પ્રક્રિયા કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. એટલે કે પ્રક્રિયાની અંદર Kc બરાબર Qc છે, Kp બરાબર Qp છે. હવે કહે છે કે પ્રક્રિયાના કદમાં પ્રક્રિયાનું કદ અડધું કરતા, તો કદ અડધું કરવાથી પ્રેશર બમણું થશે. પ્રેશર કેવું થઈ જાય? બમણું થાય. તો હવે આ પ્રક્રિયા એ કઈ દિશા તરફ ખસે? તો આ પ્રક્રિયા કઈ દિશા તરફ ખસશે તે જાણવા માટે આપણે ક્યુપી લખી દઈએ. તો ક્યુપી બરાબર પી, મિથેનનું આંશિક દબાણ ઇન્ટુ પી, H2 નું આંશિક દબાણ છેદમાં સી, CO નું આંશિક દબાણ ઇન્ટુ પી, H2 નું આંશિક દબાણનો ક્યુબ. આ શરૂઆતનું સંતુલન સ્થિતિનું સમીકરણ છે. હવે તેનું કદ આપણે અડધું કરીએ છીએ તો તેમના આંશિક દબાણ કેવા થઈ જાય? ડબલ થઈ જાય. અને ડબલ થવાથી ક્યુપી બરાબર અહીંયા લખીએ કે 2PCH4 2PH2 છેદમાં 2PCO અહીંયા 2PH2 અને તેનો ક્યુબ થશે. જો પ્રેશર બમણું થાય તો આપણો છેદ મોટો થઈ જશે, અને છેદ મોટો થવાથી ક્યુપી ઘટી જાય છે, અને ક્યુપી ઘટવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. કઈ દિશામાં થાય છે? પુરોગામી દિશામાં થાય છે. તો આ ક્વેશ્ચન આપણે કદને આધારે સમજીએ છીએ. કદ અડધું કરતા પ્રેશર બમણું થાય તો ક્યુપી ઘટી જાય. કેમ? કારણ કે વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા વધુ છે. વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા વધુ હોવાથી ક્યુપી ઘટે, માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. પણ તમને પ્રક્રિયામાં આનાથી અલગ રીતે પૂછે કે આપણા જોડે સંતુલને ક્યુપી બરાબર
PCH4 ઇન્ટુ PH2O છેદમાં PCO ઇન્ટુ PH2 નો ક્યુબ છે. હવે એમ કે નંબર 1 CO ના પ્રેશરમાં વધારો કરતા સંતુલિત પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડના પ્રેશરમાં વધારો કરીએ તો કાર્બન મોનોક્સાઇડના પ્રેશરમાં વધારો કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ ક્યાં છે? છેદમાં. તો ક્યુપી ઘટી જશે, માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. તમને બધા એંગલથી સમજાવી દઉં આને. નંબર 2, ધારો કે P હાઇડ્રોજન આંશિક દબાણ વધારી દઉં તો હાઇડ્રોજનનું આંશિક દબાણ વધારવાથી પણ ક્યુપી ઘટી જશે, માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. નંબર 3, સપોઝ હું આના પ્રેશરમાં ઘટાડો કરું. કોના પ્રેશરમાં ઘટાડો કરું? CH4 નિપજના પ્રેશરમાં ઘટાડો કરી દઉં તો નિપજનું પ્રેશર ઘટે. બરાબર. ચલો વધારામાં જ રાખીએ. ચલો પહેલું બધું વધારે. મિથેન સંતુલિત પ્રક્રિયા છે અને એ સંતુલિત પ્રક્રિયામાં મિથેનનું પ્રેશર વધારી દઉં કે ધારો કે અહીંયા શરૂઆતમાં બધાની વાત કરીએ તો શરૂઆતમાં બધું 2 2 2 છેદમાં 2 × 2⁻² હતું શરૂઆતમાં સંતુલને. ઓકે, હવે હું આનું સડનલી પ્રેશર 4 કરી દઉં તો 4 પ્રેશર કરી દઈશ તો ક્યુપી શું થશે? વધી જશે અને ક્યુપી વધવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રક્રિયા કઈ દિશામાં ખસી જાય? પ્રતિગામી. CH4 ત્યાર પછી P હાઇડ્રોજન અરે H2O. H2O નું પ્રેશર વધારીશ તો પણ ક્યુપી વધી જશે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. હવે આપણે ધારો કે નંબર 5, હવે કાર્બન મોનોક્સાઇડમાં ઘટાડો કરી દઉં. સંતુલિત પ્રક્રિયામાં CO નું પ્રેશર ઘટાડી દઉં એટલે શરૂઆતમાં 2 2 હતું એની જગ્યાએ હું 1 કરી દઉં તો ક્યુપી શું થશે? વધી જશે અને ક્યુપી વધવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં. નંબર 6, P સંતુલિત સ્થિતિમાં હાઇડ્રોજનના પ્રેશરમાં ઘટાડો કરીશ તો ક્યુપી પાછો વધી જશે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. નંબર 7, તો P મિથેનના પ્રેશરમાં ઘટાડો કરું તો મિથેનનું પ્રેશર 2 હતું 2 નું 1 કરી દઉં તો અંશ મોટો છેદ મોટો થઈ ગયો, માટે ક્યુપી ઘટી જશે અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં? પુરોગામી દિશામાં. અને સંતુલિત પ્રક્રિયામાં પાણીના પ્રેશરમાં ઘટાડો કરી દો તો પાણીના પ્રેશરમાં ઘટાડો કરીએ તો ક્યુપી ઘટી જાય અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. ઓકે, સમજણ પડી? તો આ જ રીતે આપણે હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કરવું હોય તો એમોનિયાના ઉત્પાદનનું ઇક્વેશન છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ. તો આ પ્રક્રિયાની અંદર સ્ટોઇકિયોમેટ્રી 1, 3 અને 2 છે એટલે વાયુરૂપ નિપજની મોલ સંખ્યા વધુ છે અને વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા વધુ છે અને નિપજની મોલ સંખ્યા ઓછી છે. તો એમોનિયાનું ઉત્પાદન વધારવું હોય તો મારે કદમાં ઘટાડો કરવો પડે. કદ ઘટે તો પ્રેશર વધે અને પ્રેશર વધી જાય તો અહીંયા આપણને ક્યુપી ઘટી જશે અને ક્યુપી ઘટવાને કારણે નિપજ વધુ મળશે. અથવા તો મારે વાયુરૂપ નાઇટ્રોજન અથવા હાઇડ્રોજનની મોલ સંખ્યામાં વધારો કરવો પડે. એમના પ્રેશર વધારીશ તો પણ મને એમોનિયા વધુ મળશે. પરંતુ દરેક રિએક્શનના પાત્રની એક મર્યાદા હોય. આપણે ફુગ્ગો છે, ફુગ્ગાની અંદર હવા પૂરતા હોય, હવે એને મસ્તી મજાનું ફૂલીને ટેટા જેવો થઈ ગયો તો એની મર્યાદા આવી ગઈ, હવે ફૂલાવી શકાય નહીં અને વધુ ઠોસ ઠોસ કરીએ તો, મારી દેશી ભાષામાં બોલું યાર, ઠોસ ઠોસ એટલે મેહાણા શબ્દ છે, વધુ ભર કરીએ તો હવા ફુગ્ગો ફૂટી જાય. તો એમોનિયાના ઉત્પાદનની અંદર પણ આવું જ છે કે એમોનિયાના ઉત્પાદનની અંદર અહીં આપણે પ્રેશર વધારતા જઈએ છીએ. બરાબર, પ્રેશર ખૂબ જ વધારીએ છીએ અને એ પ્રેશર 200 ATM સુધી લઈ જઈએ છીએ અને 200 ATM એ એમોનિયાનું ઉત્પાદન શું થાય? વધી જાય છે. ઓકે,
ત્યાર પછી આપણે સંતુલન ઉપર નિષ્ક્રિય વાયુના ઉમેરણની અસર. તો કોઈ પણ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો તમે જાણો છો કે નિષ્ક્રિય વાયુ ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવતા નથી કે મેળવતા નથી. એટલે નિષ્ક્રિય વાયુ કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્યાંય ભાગ લઈ શકતા નથી. માટે સંતુલિત પ્રક્રિયાની અંદર નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી પ્રક્રિયાના સંતુલન ઉપર કોઈ અસર થતી નથી. ઓકે, શોર્ટમાં આ હતી નિષ્ક્રિય વાયુની અસર. ચલો હવે આપણે નિષ્ક્રિય વાયુ ઉમેરણ પૂરું થયું. હવે સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર મારી રીતે જ સમજી લો. બરાબર, સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર. કોઈ પણ પ્રક્રિયા એ બે રીતે થાય તાપમાન આધારે. એક પ્રક્રિયા ઉષ્મા શોષક હોય અને એક હોય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે હું તમને કહું કે મેં અહીંયા બંધ પાત્રમાં, હું મારી રીતે તમને સમજાવું છું કે બંધ પાત્રની અંદર ઉદાહરણ આપીને સમજાવું. તમને ખબર જ છે કે ઘન કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે, તેમાંથી મારે કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવો છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ મેળવવા માટે મારે અહીં પ્રક્રિયાની અંદર શું કરવી પડે? ઉષ્મા આપવી પડે. ઉષ્મા ક્યાં આપો છો? અહીંયા આપો છો. તમે નિપજ મેળવવા માટેનો પ્રયત્ન કરો છો તો સૌથી પહેલી ઉષ્મા ક્યાં નાખી? પ્રક્રિયકમાં નાખી. એટલે અહીંયા મેં x જેટલી ઉષ્મા ઉમેરી અને x જેટલી ઉષ્મા ઉમેરવાથી કેલ્શિયમ કાર્બોનેટનું બંધ પાત્રમાં વિઘટન થવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. અને પછી કોઈ ટી સમય પછી તેની અંદર શું સ્થપાય? સંતુલન સ્થપાય છે. મેં કોઈ x કેલરી ઉર્જા આપી છે. કેટલી? x કેલરી છે. અને x કેલરી ઉર્જા આપવાથી તેના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું. પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉમેરી છે, માટે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. સંતુલિત પ્રક્રિયા છે માટે Kc બરાબર Qc તો થશે જ ને ભાઈ, આ તો વ્યવહારિક છે. સંતુલિત પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા માટે સંતુલનમાં Qc બરાબર Kca, બરાબર. Qc બરાબર શું છે? Kca. તો આ પ્રક્રિયા માટે હું સૂત્ર લખું તો કેલ્શિયમ ઓક્સાઇડ ઇન્ટુ CO અપોન કેલ્શિયમ કાર્બોનેટ ઇન્ટુ x કેલરી. x ઉષ્મા અહીંયા ઉમેરી છે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર આપણે જે ઉષ્મા ઉમેરીએ છીએ તે ઉષ્મા વન ટાઈપ પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્મા એક પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. સમજી ગયા કે કેલ્શિયમ કાર્બોનેટને x કેલરી ઉર્જા આપવાથી વિઘટન પામી સંતુલિત થયો. સંતુલિત થયો ત્યારે Kc બરાબર Qc થયું. હવે Kc બરાબર Qc છે તો Qc બરાબર શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ. પણ આપણે ઉષ્મા ક્યાં ઉમેરીએ છીએ? પ્રક્રિયકમાં. અને પ્રક્રિયકની અંદર ઉષ્મા ઉમેરતા હોવાને કારણે આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક થઈ. અને ત્યારે ઉષ્મા એક પ્રક્રિયક તરીકે કામ કરે છે. શું કામ કરે? પ્રક્રિયક તરીકે. ધારો કે અહીંયા મારે જરૂર પડતી 4 કિલો જૂલ અથવા 4 કિલો કેલરીની. હવે હું પ્રક્રિયાની અંદર ઉષ્માનું મૂલ્ય 4 થી વધારીને 6 કિલો જૂલ કરું છું. ઉષ્મા ઉમેરા કરું છું. તો 6 કિલો જૂલ ઉમેરવાથી શું થયું? છેદનું મૂલ્ય વધી ગયું. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં જો ઉષ્મા ઉમેરવામાં આવે તો આપણો Qc ઘટી જાય છે. Qc ઘટી જાય છે. એની મતલબ કે કમ્પેરિઝનમાં હવે
કેસી વધી જાય છે. કેસી શું થાય? એ વધી જાય છે. માટે પ્રક્રિયા પુરોગામી દિશા તરફ ખસી જાય છે. કઈ દિશા તરફ? પુરોગામી. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો કરતા, ઉષ્મા શોષક પ્રક્રિયામાં ટેમ્પરેચરનો વધારો કરતા, ઉષ્માનો વધારો કરતા કેસીની કિંમત વધી જાય છે. અને કેસીની કિંમત વધવાથી પ્રક્રિયા પુરોગામી દિશા તરફ ખસી જાય, સંતુલન જમણી તરફ ખસી જાય અને નિપજ આપણને વધુ પ્રમાણમાં મળે. નિપજ કેવી મળે? વધુ પ્રમાણમાં મળે. આવું જ એક બીજું રિએક્શન લઉં. આવું એક બીજું રિએક્શન સમજો કે હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કરું છું. 3N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ. અને હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન કરીએ ત્યારે ત્યાં Y કિલો જૂલ જેટલી ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય છે. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં ઉષ્મા મુક્ત થાય છે. માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને છે. પ્રક્રિયા કેવી બને? ઉષ્માક્ષેપક બને. અને ઉષ્માક્ષેપકમાં મુક્ત થતી ઉષ્મા એ નિપજ તરફ છે. માટે ઉષ્મા શોષકની અંદર મુક્ત થતી ઉષ્મા એ નિપજ તરીકે કાર્ય કરે. કયા તરીકે? નિપજ તરીકે કાર્ય કરે. તો હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની અંદર નિપજ તરીકે ઉષ્મા છે. તો અહીંયા સંતુલિત છે માટે કેસી બરાબર ક્યુસી તો છે જ, પણ હવે ક્યુસી બરાબર લખી દે ઇક્વેશન સંતુલિત માટે NH3 નો સ્ક્વેર અને તેની સાથે લખીશું Y કિલો જૂલ ઉર્જા અને છેદમાં અહીંયા લખીશું N2 ગેસ ઇન્ટુ H2 નો ક્યુબ. આ સંતુલિતમાં છે. હવે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે અને નિપજ છે. જુઓ, ઉષ્મા પોતે શું બને? નિપજ. હવે આ પ્રક્રિયાની અંદર જો ઉષ્મામાં વધારો કરું, તાપમાન વધારું તો બરાબર. ધારો કે આ હતી આપણી કેટલી? 4 કિલો જૂલ હતી અને એને વધારીને કેટલી કરી દઉં? 6 કિલો જૂલ. એને વધારીને કેટલી કરી દઉં? 6 કિલો જૂલ. તો 6 કિલો જૂલ કરવાથી શું થયો? અંશ વધી ગયો. અંશ વધી ગયો તો ક્યુસી કેપી શું? અરે ક્યુસી વધી ગયો. ક્યુસી વધી ગયો માટે કેસી ઘટી ગયો. તો આવી સ્થિતિમાં પ્રક્રિયા કઈ દિશામાં ગઈ? પ્રતિગામી. નીકળ્યા હતા એમોનિયા લેવાનું, પાછો મળ્યો નાઇટ્રોજન હાઇડ્રોજન. આવું આપણને પોસાય નહીં. માટે આપણે આ ફંડા જ્યારે ઉષ્મા ક્ષેપકવાળો હોય ફંડા, તો ઉષ્મા ક્ષેપકવાળા ફંડાની અંદર આપણે ઉષ્માના મૂલ્યમાં વધારો ક્યારેય નહીં કરીએ, નહીં તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. કેમ? કારણ કે અહીંયા ઉષ્મા નિપજ તરીકે વર્તે છે. એટલે અહીંયા જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થઈ 4 કિલો જૂલ, તો 4 કિલો જૂલને દૂર કરી નાખો. ગરમીને બહાર ખેંચી જ લેવાની પંખો મૂકીને. તો ઉષ્માનું મૂલ્ય જેમ ઘટાડતા જઈશું, કઈ પ્રક્રિયામાં? ઉષ્મા ક્ષેપકની અંદર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા ટેમ્પરેચર ઘટાડતા જઈશું. તો ટેમ્પરેચર અહીંયા ઘટાડી દીધું એટલે ઉષ્મા ઘટી ગઈ. ઉષ્મા ઘટી ગઈ તો શું થયું? અંશ નાનો બન્યો. અંશ નાનો બન્યો તો ક્યુસી વધી ગયો. અરે ક્યુસી ઘટી ગયો, સોરી, મેક માય મિસ્ટેક. ક્યુસી શું થશે? ઘટી જશે. કેમ? કારણ કે અંશ ઘટે છે. આ તો વેલ્યુ એમને એમ જ રહી ત્રણેયની, પણ આની 4ની 2 કરી નાખી તો ક્યુસી શું થાય? ઘટી જાય. અને ક્યુસી ઘટી જાય તો કેસીની વેલ્યુ વધી જાય અને પ્રક્રિયા પુરોગામી દિશા તરફ જાય. પ્રક્રિયા કઈ દિશા તરફ જાય? પુરોગામી. એટલે આપણે કહી શકીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો કરતા પ્રક્રિયામાં કેસીની કિંમત વધે છે અને પ્રક્રિયા એ પુરોગામી દિશા તરફ જાય છે. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો ઘટાડો કરતા ઉષ્મા ઘટે છે માટે ક્યુસીની કિંમત ઘટે છે
કેસીની કિંમત વધે છે અને પ્રક્રિયા એ પુરોગામી દિશા તરફ જાય. એટલે હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની અંદર પ્રક્રિયાનું તાપમાન નીચું રાખવામાં આવે છે. ભાઈ તાપમાન એટલું બધું નીચું ના લઈ જવાય કે જેથી પ્રક્રિયાનો વેગ ધીમો પડી જાય. અમુક તાપમાન સુધી એને ઘટાડતું જવું પડે પછી બસ બાપા ખમૈયા કર, હવે મારી પ્રક્રિયા ધીમી થઈ ગઈ. એમોનિયા બનાવતા મારે 1 દિવસ લાગતો હતો, એ હવે એમોનિયા બનાવતા મને મહિનો લાગશે ભાઈ. એટલે ત્યાં આવીને અટકી ગયા. 500 કેલ્વિન ટેમ્પરેચર રાખ્યું. બરાબર. એટલે હેબર વિધિમાં તાપમાન નીચું લાવવામાં આવે, દબાણ વધારવામાં આવે, છતાં પણ મેળ નથી પડતો. તો ત્યાં ઉમેરીશું આપણે આગળ જતા ઉદ્દીપક. એટલે અહીંયા આપણે સંતુલનની અંદર જોઈએ તો આ પ્રક્રિયામાં ઇરેજ કરીએ તો તાપમાન ઉપર અસર આપણે જોયું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ઋણ હોય એટલે સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે ઘટે અને ઘટાડા સાથે વધે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય છે, માટે સંતુલન ઉપર તાપમાન વધારતા પ્રક્રિયાના વેગમાં વધારો થાય. તો તેને સમજવા માટે કેટલાક પ્રાયોગિક ઉદાહરણો આપેલા છે. જેમ કે N2 ગેસ gives reversible N2O4 ગેસ. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ એક કથ્થાઈ રંગનો વાયુ છે, જ્યારે N2O4 ગેસ એ રંગવિહીન વાયુ છે. કેવી રીતે મેળવવામાં આવે છે કે કોપર ધાતુ ઉપર નાઇટ્રિક એસિડ ઉમેરતા આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો પ્રક્રિયા ઉપર તાપમાનની શું અસર થાય છે તે સમજવા માટે આપણે કોપર નાઇટ્રેટ ઉપર શું નાખીએ? કોપર ધાતુ ઉપર નાઇટ્રિક એસિડ નાખીએ છીએ અને કોપર ધાતુ ઉપર જેવું નાઇટ્રિક એસિડ નાખીશું તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, જે કથ્થાઈ રંગનો હોય છે. અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને આપણે એક નાની કસનળીમાં ભરી દઈશું અને પછી બરાબરનો એને બૂચ મારી દઈએ, જેથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે નહીં. તો આવી આપણે 2 કસનળી લઈશું. બરાબર. એક ઓરડાના તાપમાને લઈશું. ઓરડાના તાપમાને આપણે પાણી લીધું છે, જેનું ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન છે, અને એ પાણીની અંદર NO2 ભરેલી 2 કસનળી મૂકી છે. હવે 298 કેલ્વિન એટલે બંને માટે ટેમ્પરેચર સરખા થઈ ગયા. પછી આમાંથી એક કસનળી એક બીકરમાં અને એક બીજા બીકરમાં મૂકીએ. તો હવે આપણે કસનળી આમાંથી એક ઉઠાવીને જ્યાં પાણીનું તાપમાન કેટલું છે? 270 કેલ્વિન તાપમાન છે. ઠંડુ છે. કેવું છે? ઠંડુ છે. તો તમે જુઓ, નીચું તાપમાન લઈ જતા તાપમાન આ પ્રક્રિયાની અંદર તાપમાન નીચું લઈ જવાથી શું થયું? કથ્થાઈ રંગ દૂર થયો. કથ્થાઈ રંગ કોનો હતો? તો કથ્થાઈ રંગ આનો હતો. આનો રંગ કયો છે? કથ્થાઈ રંગ. અને આ છે રંગવિહીન. સમજો, પ્રક્રિયા સંતુલનમાં છે. બરાબર. હવે અહીંયાથી આને મેં અહીંયા લઈ ગયા નીચા તાપમાનવાળા પાણી ભરેલા પાત્રમાં, તો કથ્થાઈ રંગ દૂર થયો. કથ્થાઈ રંગ દૂર થયાનો મતલબ પ્રક્રિયા કઈ તરફ ગઈ? કઈ તરફ ગઈ? પુરોગામી. ટેમ્પરેચર ઘટાડ્યું. ક્યાં ઘટે? ઉષ્માક્ષેપકમાં. એટલે અહીંયા આ પ્રક્રિયાની અંદર કહીએ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર આપણે તાપમાનમાં ઘટાડો કરતા જઈએ છીએ. ઘટાડો કરીએ છીએ તો કથ્થાઈ રંગ ઓછો થાય, અને કથ્થાઈ રંગ ઓછો થવાનું કારણ NO2 નું શામાં કન્વર્ટ થાય? N2O4 માં થાય. પછી બીજા પાત્રની અંદર ટેમ્પરેચર આપણે પાણીનું 263 કેલ્વિન રાખીએ છીએ. તો 263 કેલ્વિન તાપમાન રાખવાથી શું થયું? જુઓ, અહીંયા કેવો કથ્થાઈ રંગ હતો? થોડો આછો. આ એકદમ લાઇટ, આ એનાથી થોડો ડાર્ક. પણ ટેમ્પરેચર વધવાથી હવે કથ્થાઈ રંગ કેવો બન્યો? વધુ ડાર્ક બની ગયો. આનો મતલબ શું થયો? કે કથ્થાઈ રંગ વધુ ઘટ્ટ બનવાનું કારણ કે N2O4 તૂટીને પાછો ક્યાં જાય છે? NO2 માં. ક્યાં જાય છે? NO2 માં. અને આ તો કેવો હતો? રંગવિહીન. બરાબર. બને તો રંગવિહીન બને અને પાછો જાય તો કથ્થાઈ રંગ. એનો મતલબ કે આ પ્રક્રિયાની અંદર જો આપણે તાપમાનનો વધારો કરીએ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય છે, અને જો અહીં તાપમાનનો ઘટાડો કરીએ તો પ્રક્રિયા પુરોગામી
દિશામાં જાય છે. આ પ્રયોગ દ્વારા સમજૂતી છે. પણ મારા નિયમ પ્રમાણે મેં તમને ટેકનિક શીખવાડી, QC KPને જ પકડી રાખીને ગણવાના બધા MCQ આવડી જાય. ગણતરી કોઈ નહીં હોય, ખાલી તમારે શોધવાનું પ્રક્રિયા પુરોગામી, પ્રતિગામી, ડાબી બાજુ, જમણી બાજુ એ જ શોધવાનું. ત્યાર પછી બીજી એક પ્રક્રિયા CO+2H2O હેક્ઝા એક્વા કોબાલ્ટ 2+ પ્લસ 4Cl-, તો એમાં પ્રક્રિયા થઈને બને વાદળી રંગનો COCl4. વાદળી રંગનું શું બને? COCl4. આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અરે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનો વધારો કરવાથી અહીંયા વાદળી રંગ છે એ કેવો રંગ બનશે? વધુ ઘેરો વાદળી બનશે. કેવો બનશે? વધુ ઘેરો વાદળી. કેમ? કારણ કે ઉષ્મા પોતે પ્રક્રિયક છે, માટે પ્રક્રિયા પુરોગામી તરફ જાય. બરાબર. તો આ હતી સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર. હવે લાસ્ટ ટોપિક સંતુલન ઉપર ઉદ્દીપકની અસર જોઈશું. તો હવે આપણે સંતુલન ઉપર ઉદ્દીપકની અસર. તો ઉદ્દીપક તમે નીચેના ધોરણમાંથી ભણતા આવ્યા છો કે ઉદ્દીપક એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પરંતુ પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રક્રિયાની અંતે પાછો મળે છે. તો એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયા થવા માટે જે ઉર્જાનું મૂલ્ય જોઈએ છે તે ઉર્જાના મૂલ્યને શું કરે? ઘટાડવાનું કામ કરે. ઉર્જાના મૂલ્યને શું કરે? ઘટાડવાનું કામ કરે અને પ્રક્રિયાના માર્ગને સરળ બનાવતું હોય છે. તેને કેવી રીતે જુઓ તો સમજવા માટે હું અહીંયા A2 પ્લસ B2 બે પ્રક્રિયકો લઉં છું અને તેની વચ્ચે પ્રક્રિયા થઈને 2AB નિપજ મળે છે. એટલે આ પ્રક્રિયાની અંદર આપણે A2 અને B2 બે અણુ વચ્ચે પ્રક્રિયા કરી AB નિપજ બનાવીએ છીએ. પણ આ નિપજ AB મેળવવા માટે આ A2 તો A બોન્ડ A વડે જોડાયેલો હોય, B બોન્ડ B વડે જોડાયેલો હોય અને અહીંયા બોન્ડનું શું થાય? નિર્માણ થાય. આને મારે કોઈ લેવા દેવા નથી. A2 અને B2 ને પ્રક્રિયા થવા માટે આ બંને વચ્ચેનો બંધ તૂટવો જોઈએ. શું જોઈએ? બંધ તૂટવો જોઈએ. અને આ બંધ તોડવા માટેની ઉર્જા ખૂબ જ વધુ હોય છે. જો આ બંને બે અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા થવા માટે બંધ તૂટવો જોઈએ, બંધ તૂટવા માટે ઉર્જા જોઈએ. ઉર્જા મળે એટલે બંને અણુ શું કરે? અથડાય. અને જ્યારે બંને અથડાય ત્યારે અહીંયા A અને B આ બંને એકબીજા સાથે આ રીતે અથડાય. અથડાય એટલે અહીંયા બંધ તૂટે અને બંધ તૂટે ને અહીંયા બંધનું શું થાય? નિર્માણ થાય અને વચ્ચે કોઈ આવી અથડામણવાળી આઈટમ મળે મધ્યવર્તી. પણ આ આઈટમ મેળવવા માટે, આ સંક્રાંતિ અવસ્થા મેળવવા માટે ઉદ્દીપકની ગેરહાજરીમાં વધુ ઉર્જાની જરૂર પડે છે. ઉદ્દીપકની ગેરહાજરીમાં કેવી ઉર્જાની જરૂર પડે? વધારે ઉર્જાની જરૂર પડે છે. પણ જ્યારે ઉદ્દીપક વાપરીએ છીએ ત્યારે અહીંયા જે ઉર્જા ધારો કે 100 કિલો જૂલની જરૂર હતી ઉદ્દીપકની ગેરહાજરીમાં, પણ જ્યારે આ પ્રક્રિયામાં ઉદ્દીપક નાખી દઈએ છીએ તો આ 100 કિલોને બદલે તે ઉર્જા થઈ જાય 50 કિલો જૂલ થઈ જાય. અને 50 કિલો જૂલ ઉર્જાએ આ બંને અથડામણ કરીને AB નિપજ બનાવી શકે છે. એટલે ઉદ્દીપકનું કામ શું છે કે ઉદ્દીપકની અંદર ઉદ્દીપકનું કામ કે પ્રક્રિયા માટે જે વધુ ઉર્જા જોઈએ છે તે ઉર્જાના મૂલ્યને શું કરે? ઘટાડી દે. અને બંનેની ઉર્જા ઘટાડી બંનેને ઝડપથી અથડામણ કરી અને ફરી પાછી તેને નિપજમાં કન્વર્ટ કરી દે. એટલે ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયાના ઉર્જા અવરોધ, આ અવરોધ કહેવાય પ્રક્રિયા ઝડપી થવા માટેના, ઉર્જા અવરોધના મૂલ્યને ઘટાડે છે અને ઉર્જા અવરોધનું મૂલ્ય ઘટવાથી પ્રક્રિયા ઝડપી બને. એટલે ઉદ્દીપકના ઉપયોગથી પુરોગામી પ્રક્રિયા દળ અને પ્રતિગામી પ્રક્રિયા દળ
બંને એક સમાન રીતે વધે, બંનેના રેટ કેવા વધે? એક સમાન રીતે વધે. અને સમાન રીતે વધવાને કારણે પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. ઉદ્દીપકના ઉપયોગથી માત્ર પ્રક્રિયાનો વેગ વધે છે અને પ્રક્રિયા થવા માટેના ઉર્જા અવરોધના મૂલ્યને ઘટાડે છે અને પ્રક્રિયાના માર્ગને સરળ ઈઝી બનાવે છે. અને ઉદ્દીપકના ઉપયોગથી જેટલો રેટ પુરોગામીનો વધે તેટલો જ રેટ પ્રતિગામીનો પણ વધતો હોય. એટલે વીએફ અને વીઆરના મૂલ્યો ફોરવર્ડ અને બેકવર્ડના મૂલ્યો સરખા હોવાથી તેમના સંતુલન અચળાંકના મૂલ્ય ઉપર કોઈ જ અસર થતી નથી. આથી જ આપણે ભણ્યા કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની રીતમાં આ પ્રક્રિયા જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયાની અંદર આપણે દબાણ રાખીએ છીએ 200 atm અને ટેમ્પરેચર 500 સેલ્સિયસ રાખીએ છીએ. અને પ્રક્રિયાને હજી પણ અવરોધ હોવાને કારણે તેને ઝડપી કરવા માટે ત્યાં લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય છે અને આપણને એમોનિયા ઝડપી મળે. આ જ પ્રમાણે સંપર્ક વિધિની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુની આપણે ડાયઓક્સિજન વાયુ સાથે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ મળતો હોય છે. શું મળતો હોય? સલ્ફર ટ્રાયોક્સાઇડ, જેની મદદથી આપણે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો અહીંયા આપણું રાસાયણિક સંતુલન કમ્પ્લીટ થાય છે. એનસીઈઆરટીના સ્વાધ્યાયમાં જે પણ ક્વેશ્ચન આપ્યા એ ક્વેશ્ચન તમારે લ સેટેલરની મદદથી એને જાતે સોલ્વ કરવાના. કેમ? મેં તમને બધી ટેકનિકો આપી દીધી છે. હવે પછી આનો પાર્ટ 2 ચાલુ થશે, આયનીય સંતુલન. ઓકે.